બનાસકાંઠામાં ઠાકોર સમાજના નવા બંધારણનું ઉલ્લંઘન। ડીસાના જાબડિયામાં ઠાકોર પરિવારે ડીજે સાથે વરઘોડો કાઢ્યો તો ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું છે। ગાયક કલાકાર ગબ્બર અર્જુન ઠાકોરના પરિવારે તોડ્યો સમાજનો નિયમ। બંધારણના નિયમો તોડતા ઠાકોર સમાજમાં પણ જોરદાર આક્રોશ અત્યારે જોવા મળી રહ્યો છે। ડીજે સાથેના વરઘોડાને લઈ અને ધારાસભ્ય અમૃતજી ઠાકોરનું નિવેદન। નવા બંધારણમાં સૌથી અગત્યનો મુદ્દો ડીજેનો હોવાનો અમૃતજી ઠાકોરે કર્યો વાત। ભવિષ્યમાં ઠાકોર સમાજના દીકરા દીકરીઓ ભણી ગણીને આગળ વધે, સમાજની અંદર ખોટા ખર્ચાઓ બંધ થાય એ માટે થઈને આ બંધારણ અમે બનાવ્યું છે અને એનો અનાદર થયો છે એ સ્પષ્ટપણે દેખાઈ આવે છે। શું કાર્યવાહી થશે? આવતીકાલે બપોરે 1 વાગે એક જાબડિયા ગામની અંદર ભેગા થવાના છે। ડીસા તાલુકાના આગેવાનોએ મને પણ ફોન કર્યો છે કે અમૃતભાઈ આપ પણ આવજો, અને આવતીકાલે હું પોતે એ ગામમાં જવાનો છું અને ગામના આગેવાનોને પૂછવામાં આવશે કે ભાઈ આ થવાનું કારણ શું છે। કદાચ એવું લાગશે તો જેના ઘરે બંધારણ તૂટ્યું છે એમને પણ ત્યાં બોલાવીશું, એમને બહુ પ્રેમથી પૂછીશું કે ભાઈ આ સમાજના બંધારણનો તમે અનાદર કર્યો એનું કારણ શું છે, અને પછી જિલ્લાની સંકલન સમિતિ સાથે ચર્ચા વિચારણા કરી અને આગળની વાત નક્કી કરીશું। નવા બંધારણના ઉલ્લંઘન મુદ્દે સમાજના આગેવાન રાયકરણજી ઠાકોરનું નિવેદન। ઘટનાને લઈ ઠાકોર સમાજમાં જોરદાર આક્રોશ તેવી રાયકરણજીએ વાત કરી છે। કાલે જાબડિયા ગામનો જવાબ માંગવામાં આવશે। 4/1/26 પછી જ્યારે આજ દિવસ સુધી અમારા ગુજરાત સરકારના મંત્રી શ્રી સ્વરૂપજી એમની દીકરીના લગ્ન કર્યા, હમણાં 2 દિવસ પહેલાં રવિવારે, ત્યારે એમને ખૂબ સાદગીથી લગ્ન કર્યા છે। એમને આમંત્રણ પત્રિકા પણ છપાઈ નથી અને ખૂબ સાદગીથી, ત્યારે મોટાભાગના લગ્નો અમારે સાદગીથી થયા છે। પણ આ લોકો એક ષડયંત્ર કર્યું છે સમાજ સામે, અને સમાજ સામે એમ કર્યું છે કે અમે સમાજથી મોટા છીએ અને સમાજ અમને શું કરી લેશે, આવા અહંકારથી કરેલું આ કૃત્ય છે। એટલે એને અમે એની જ ભાષામાં અમે જવાબ આપીશું। હવે આવનારા સમયની અંદર તો લોકો ખૂબ આના માટે અન્ડરસ્ટેન્ડિંગ ઊભી કરી છે, એટલે આમાં બીજો કોઈ પ્રશ્ન આવશે નહીં। પણ એક આવા લોકોનું, કલાકારો કે બીજા લોકોનું એક ષડયંત્ર છે અને ષડયંત્રના ભાગરૂપે આ લોકોએ કર્યું છે। એટલે એમાં સમાજનો બીજો કોઈ વર્ગ સામેલ નથી આમાં। એટલે ચોક્કસ અમારું બંધારણ એ 100% લાગુ રહેશે।